વૈશ્વિક બજારોમાં ટેરિફની ગતિવિધિ વચ્ચે સોનાનો ભાવ રૂપિયા 90,700ની ઐતિહાસિક સપાટીએ પહોંચ્યો। સાથે જ ચાંદીના ભાવમાં પણ તેજીનો માહોલ। અમદાવાદમાં સોનાના ભાવમાં રૂપિયા 1,300નો ઉછાળો, જેને લઈને 99.9 સોનાના ભાવે રૂપિયા 90,000ની સપાટી કુદાવી। જ્યારે વૈશ્વિક બજારમાં સોનામાં ઊંચા મથાળેથી પીછેહટ થતાં ઘટીને $2,978 થયા, જ્યારે મુંબઈમાં ચાંદીના ભાવ 1 લાખને પાર થયા બાદ ઘટીને 99,650 થયા। અમદાવાદમાં ચાંદીના પ્રતિ કિલોના ભાવમાં 1,000 રૂપિયાનો ઉછાળો થયો અને 99,000ની સપાટીએ બંધ થયા। બજારના સૂત્રોની માહિતી પ્રમાણે બંધ બજારે સોના ચાંદીના ભાવમાં રેકોર્ડ તેજીને બ્રેક વાગતા વિશ્વ બજાર પાછળ ભાવ ટોચ પરથી પ્રત્યાઘાતી ઘટાડા ઉપર રહ્યા। વૈશ્વિક સ્તરે ડોલર ઇન્ડેક્સ તથા બોન્ડ યીલ્ડ ઉંચકાતા વૈશ્વિક સોનામાં ઉછાળે ફંડોની વેચવાલી દેખાઈ। સોના ચાંદીના ભાવમાં ધરખમ ઉછાળો જોવા મળી રહ્યો છે। વૈશ્વિક બજારોમાં ટેરિફ વોરની ગતિવિધિ વચ્ચે સોનાનો ભાવ 90,700ની ઐતિહાસિક સપાટી પર પહોંચી ચૂક્યો છે, તો ચાંદીના ભાવમાં પણ સોનાની જેમ જ તેજી જોવા મળી રહી છે। અમદાવાદમાં સોનાના ભાવમાં 1,300નો ઉછાળો જોવા મળી રહ્યો છે। 24 કેરેટ સોનાનો ભાવ 1 તોલાનો 99,900 રૂપિયા પર પહોંચી ચૂક્યો છે। 90,000ની સપાટી કુદાવી દીધી છે। વૈશ્વિક બજારમાં સોનામાં ઊંચા મથાળેથી પીછેહટ થતા ઘટીને $2,978। મુંબઈમાં ચાંદીના ભાવ 1 લાખને પાર થઈ ગયા બાદ ઘટીને 99,650 થયા। અમદાવાદમાં ચાંદીના પ્રતિ કિલોના ભાવમાં 1,000 રૂપિયાનો ઉછાળો થયો। 99,000ની સપાટીએ બંધ થયા ચાંદીના ભાવ।